આજે આપણે જોઈશું ભાગ 2 રૂમ નંબર 7નો નિયમ. અર્જુન હવેલીની અંદર ડરતો ડરતો આમ તેમ જોતો જોતો અંદર પ્રવેશ કરે છે. અંદર જાય છે ત્યાં તે જુએ છે કે હવેલીની અંદર એક આલીશાન હોલ હતો. અંદરની બધી જ વસ્તુઓ સુંદર અને કલાત્મક તથા ખૂબ જ મોંઘી હોય તેવું જણાઈ રહ્યું હતું. નજીકમાં જ એક સોફો હતો તથા બાજુમાં મોટી બધી કાર્પેટ બિછાવેલી હતી અને સોફાની નજીક ત્યાં સુંદર મજાની ફૂલદાની પડેલી હતી અને બાજુમાં ત્યાં એક ટેબલ પર સ્માર્ટફોન અને એક ડાયરી રાખેલી હતી. અર્જુનને હોલમાં ચારે તરફ નજર દોડાવી પણ હોલની અંદર બીજું કોઈ હોય એવું લાગતું ન હતું. અર્જુન વિચારવા લાગ્યો, હવે શું કરું? આમ તેમ નજર દોડાવતા દોડાવતા તેને થયું કે ચાલ આ ડાયરીમાં શું છે એ જોઉં. અર્જુને હાથમાં ડાયરી લેતા જ એ ડાયરી આપોઆપ ખુલે છે. સાથે સાથે મ્યુઝિક પણ વાગે છે અને પ્રથમ પેજમાં નજર પડતા જ તે આશ્ચર્યમાં પડી જાય છે. ડાયરીમાં લખ્યું હતું, અર્જુન, આ હવેલીમાં તમારું સ્વાગત છે. તમારે અહીં 10 દિવસ રહેવા માટે રોજ સવારે એક ટાસ્ક આપવામાં આવશે. અર્જુન જેમ જેમ વાંચતો જાય છે તેમ તેમ સાથે સાથે એક મોટો પહાડી અવાજ તે જે ડાયરીમાં લખ્યું હોય છે તે સાંભળી શકે છે. જો ટાસ્ક પૂરો નહીં થાય તો આ દરવાજો ક્યારેય નહીં ખુલે. આ સાંભળીને અર્જુન પહેલાં તો ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે, આના કરતાં તો ન આવ્યો હોત તો સારું થાત. ત્યાં ફરીથી પહાડી અવાજમાં તેને કહેવામાં આવે છે કે તમારો પહેલો ટાસ્ક આગામી 24 કલાકમાં રૂમ નંબર 07નો દરવાજો ખોલવો અને તે પણ ચાવી વગર. અર્જુન આખો દિવસ મહેનત કરે છે પણ દરવાજો ખુલતો નથી. રાતના 2 વાગ્યા છે. અચાનક રૂમ નંબર 07ની અંદરથી કોઈના રડવાનો અવાજ આવે છે અને અર્જુન ડરીને ઊભો થઈ જાય છે અને દરવાજાની પાસે આવે છે. શું અર્જુન દરવાજો ખોલી શકશે? જુઓ આગામી ભાગમાં.